પૂરપાટ જતી ટ્રકનું ટાયર ફાટ્યું અને રોડ પર પલટી ગઈ ટ્રક. અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે બનાસકાંઠાના. થરાદ ડીસા હાઈવે પર ભારતમાલા રોડ પર ટોલ નાકા પાસે એક ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે સોલાર પ્લેટ ભરેલા ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને થોડે દૂર જઈને ટ્રક રોડ પર પલટી મારી ગયો, જેથી રોડ પર સોલાર પ્લેટ વિખેરાઈ ગઈ. સોલાર પ્લેટોને અને ટ્રકને નુકસાન પહોંચ્યું. જોકે સદનસીબે ટ્રક ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. જાણ થતાં જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો. આ દ્રશ્યો છે ગોધરાના. પરવડી બાયપાસ ચોકડી પાસે બેફામ જતા ટ્રકે બાઇક ચાલકને ટક્કર મારી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇકમાં સવાર 4 વર્ષીય બાળકીનું મોત થયું. ગોધરાના કોટડા ગામના પિતા પુત્રી માટે ટ્રક કાળ બનીને ગયો. દીકરીને બાઇક ઉપર બેસાડી દૂધ ભરવા જતા સમયે ઘટના બની. અકસ્માત સર્જાતા ટ્રક મૂકી ચાલક ભાગી છૂટ્યો. બનાસકાંઠાના ભંગારના ગોડાઉનમાં આગ લાગી. દિયોદરના ભાભર હાઈવે પર ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. કોઈ કારણોસર મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ લાગતા નાસભાગ મચી ગઈ. આ અંગેની ગોડાઉનના માલિકને જાણ થતાં તુરંત ફાયર વિભાગને જાણ કરી. ભાભર અને થરાદ નગરપાલિકાની ફાયરની ટીમ પહોંચી હતી. પાણીનો મારો ચલાવ્યો હતો, પણ ભંગારના કારણે આગ વધુ વિકરાળ બની. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. 4 કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. આગના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું. ગોડાઉનમાં આગ ચંપી કરી હોવાની માલિકને આશંકા. હાંસોડના શેરા ગામમાં મગર દેખાયો. વન વિભાગે મગરને સુરક્ષિત રીતે પકડ્યો. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના શેરા ગામના તળાવમાં મગર જોવા મળ્યો હતો. ગ્રામજનોએ તળાવમાં મગરની હાજરી જોતા તરત જ વન વિભાગને જાણ કરી. મગરની માહિતી મળતા જ ગામ લોકો મોટી સંખ્યામાં તળાવ કિનારે એકત્ર થયા. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. વન વિભાગના કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. વન વિભાગની ટીમે સાવચેતીપૂર્વક મગરને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી. વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવ્યો. ગામમાં મગર દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ તરફ મહેસાણાથી 22 લાખનું શંકાસ્પદ ખાતર મળી આવ્યું. મહેસાણા પંથકમાં ખેડૂતો સાથે દગો થયો. મહેસાણામાંથી શંકાસ્પદ ખાતર બિયારણનો જથ્થો સીઝ કરાયો. મહેસાણા, કડી અને વિજાપુરમાં કૃષિ વિભાગે દરોડા પાડ્યા. આ દરમિયાન તપાસ કરતા 22 લાખનો શંકાસ્પદ ખાતરનો જથ્થો મળી આવ્યો. 22 લાખનો શંકાસ્પદ